રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ. 2.5 વર્ષનો સમયગાળો પૂર્ણ થતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાઈ હતી ચૂંટણી. ચેરમેન પદ માટે પ્રદેશ ભાજપમાંથી જયેશભાઈ ત્રિવેદી દ્વારા હરિભાઈ ઠુમ્મરના નામનું આવ્યું હતું મેન્ડેટ, તેમજ વાઇસ ચેરમેન માટે વિનુભાઈ ઘેટિયાના નામનું આવ્યું હતું મેન્ડેટ. ત્યારે પરેશ ઉસદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ જઈ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન માટે ભર્યું હતું ફોર્મ. મેન્ડેટ વિરુદ્ધ જઈ પરેશ ઉસદડિયાએ ફોર્મ ભરતા ચૂંટણી યોજાઈ. ચૂંટણીમાં કુલ 17 સભ્યોએ કર્યું હતું મતદાન, જેમાં હરિભાઈ ઠુમ્મને 11 મત મળ્યા તેમજ પરેશ ઉસદડિયાને 6 મત મળ્યા. હરિભાઈ ઠુમ્મને વધુ મત મળતા ચૂંટણી અધિકારીએ તેમને વિજેતા જાહેર કર્યા તેમજ વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ ઘેટિયાની બિનહરીફરણી કરાઈ. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા. તમારું નામ ને હોદ્દો. હું વિશાલ કપુરિયા, જિલ્લા રજિસ્ટ્રાર રાજકોટ અને ચૂંટણી અધિકારી બજાર સમિતિ ઉપલેટા. આજરોજ અમારા 20 જૂન 2024ના બજાર સમિતિ ઉપલેટાના સભાપતિની ચૂંટણી કરવાનો એજન્ડા ઇસ્યુ કરવામાં આવેલ હતો. જે અન્વયે આજરોજ સવારે 10 વાગે તમામ બજાર સમિતિના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા ડિરેક્ટરોની એક બજાર સમિતિના બીજા ટર્મના સભાપતિની ચૂંટણી માટે ચૂંટણી આયોજિત કરવામાં આવેલ હતી, જેમાં 2 સભ્યો ગેરહાજર હતા અને કુલ 17 સભ્યો હાજર રહેલ હતા. ઉમેદવારી માટે કુલ 2 ઉમેદવારના ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા. શ્રી હરિભાઈ ઠુમ્મર અને શ્રી ઉચદડિયા પરેશભાઈ, આ બંનેના ફોર્મ રજૂ થયેલ હોય એટલે બંનેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી, જેમાં શ્રી હરિભાઈ ઠુમ્મરને 11 મત મળેલ છે તથા શ્રી પરેશભાઈ ઉચદડિયાને 6 મત મળેલ છે. અને આથી બજાર સમિતિ ઉપલેટાના બીજા ટર્મની સભાપતિ માટે હરિભાઈ ઠુમ્મરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા. તમામ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ નિખાલસતાથી સંપૂર્ણપણે પૂર્ણ થયેલ હોય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરેલ છે. સર, જે મેન્ડેટ હરિભાઈના નામનું આવેલું હતું અને મેન્ડેટ ફગાવવામાં આવ્યું શું? આ મેન્ડેટ પ્રક્રિયા એકચ્યુઅલી અમારી સહકારી કે બજાર ધારાની કાયદાની પ્રક્રિયાનો ભાગ નથી. એ પક્ષ અને પાર્ટી લેવલની પ્રક્રિયા હોય એટલે આ બાબતે હું વધુ કઈ વિશેષમાં કહી નહીં શકું.